સો હેલો ગાઈસ, આજે આપણે 12 અને 13 જાન્યુઆરી 2025ના જે કરંટ અફેર કવર કરેલા તો એના આપણે ક્વેશ્ચન અને આન્સર કવર કરશું આજે. તો શરૂઆત કરીએ ત્યાર પહેલાં આપણે કયા કયા ટોપિક જોયેલા તો કે ઇબોલા, ઝેડમોર ટનલ, પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની વાત કરીએ તો કે વિશ્વ હવામાન સંગઠન, ભારતીય હવામાન સંગઠન, બ્રિક્સ થઈ ગયું, પછી લિંગ ગુણોત્તર થઈ ગયું, સ્વામી વિવેકાનંદ થઈ ગયું, રામકૃષ્ણ મિશન થઈ ગયું. તો એના બધા વિશે આપણે એકદમ ડિટેલમાં વાત કરી લો. ઓકે, તો હવે શરૂઆત કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે આજે ઇબોલામાંથી. ઓકે, તો વાયરસ પરિવારનું નામ શું છે જેમાં ઇબોલા વાયરસનો સમાવેશ થાય છે? રેટ્રોવાયરસ, ઓર્થોબોલા વાયરસ, પછી કોરોના વાયરસ કે એડેનો વાયરસ? તો આપણે આની અંદર ઇમ્પોર્ટન્ટ આપણે ક્વેશ્ચન છે. ઓકે, આના આન્સર શું આવશે તો કે ઓર્થો એબોલા વાયરસ તરીકે આનું નામ છે. ઓકે, એ વાયરસનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ઇબોલા વાયરસનો સૌપ્રથમ ક્યાં શોધ્યા હતા? નાઇજીરિયા, દક્ષિણ આફ્રિકા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો કે યુગાન્ડા? કોઈ શોધાય ઇન ધ સેન્સ કઈ જગ્યાએ પહેલાં ઓળખાણ કરવામાં આવેલી. ઓકે, તો આન્સર શું આવશે આનો તો કે આપણે જોયું કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે. ઓકે, તો તે જગ્યાએ જે છે આ જોવા મળે છે. ઓકે, કઈ નદીથી તો કે ઇબોલા નામની નદી જોવા મળે છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં. ઓકે, તો ત્યાંથી જ એનું નામ આપણે રાખવામાં આવેલું. ઓકે, આગળ વાત કરીએ તો કે ઇબોલા મુખ્યત્વે મનુષ્યમાં કેવી રીતે ફેલાય છે? દૂષિત પાણી દ્વારા, મચ્છર કરડવાથી, ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે નજીકના સંપર્ક દ્વારા કે એરબોર્ન ટ્રાન્સમિશન દ્વારા? ઓકે, તો આની અંદર આપણે વાત કરેલી કે ચેપગ્રસ્ત પ્રાણીઓના સાથે નજીકના સંપર્ક દ્વારા જે છે આ મોસ્ટલી ફેલાતા હોય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇબોલા જે છે સરેરાશ કેસમાં મૃત્યુદર શું છે તો કે 10%, 25%, 50% કે 90%? તો આપણે વાત કરેલી કે આની અંદર જે આપણે મૃત્યુદર જે છે એ 50% જેટલો જોવા મળે છે. ઓકે, હવે આનું થોડું ઓવરવ્યૂ જોઈ લઈએ તો આની અંદર આપણે વાત કરેલી ઇબોલાની. ઓકે, તો કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, આપણે જે ઇબોલા નામની જે નદી છે ત્યાં જોવા મળે છે. ઓકે, ઓર્થો એબોલા વાયરસ છે તેનું નામ છે. ઓકે, એ મતલબ વાયરસ આપણે પરિવાર છે એમાંથી આવે છે. કોંગો ડેમોક્રેટિક રિપબ્લિકમાંથી આવે છે. ઇબોલા નદી પરથી નામ આપવામાં આવ્યું છે. ઓકે, પ્રવાહીનો શારીરિક આપણે પ્રવાહી છે એના દ્વારા એક રીતે ફેલાય છે. ઓકે, આપણે ફ્રૂટ જે બેડ જોવા મળે છે તે આપણે જે વાત પણ કરેલી કે જે ફ્રૂટ બેડ જોવા મળે છે જેમાં ચીડી જોવા મળે છે તેના દ્વારા, અને પ્રાઇમેટ્સમાં જે છે મોસ્ટલી ફેલાતો હોય. પ્રાઇમેટ્સ એટલે કે હ્યુમન આવી ગયા, પછી ગોરીલા આવી ગયા, ઓરંગુટન્સ આવી ગયા, ચિમ્પાન્ઝી આવી ગયા, તો એ બધામાં મોસ્ટલી ફેલાતો હોય છે. ઓકે, પછી 50% મૃત્યુદર જોવા મળે છે જાણીતો કોઈ ઇલાજ નથી, અને 2 દવા છે ઇમ્બાઝેબ અને એબાંગો. ઓકે, એબાંગા. તો આ બંને વસ્તુ જે છે મોસ્ટલી જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો કે ઝેડમોર ટનલ. તો કે ઝેડમોર ટનલ જે છે ક્યાં આવેલી છે? અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે સિક્કિમ? તો આપણે વાત કરેલી છે ઘણી ડિટેલમાં આના વિશે. તો કઈ જગ્યાએ આવેલી છે અત્યારે થોડા ટાઈમ પહેલાં જ? ઓકે, તો કે જમ્મુ અને કાશ્મીરમાં જે છે આવેલી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઝેડમોર ટનલ બનાવવાનું પ્રાથમિક કારણ શું છે તો કે ઉનાળા દરમિયાન પ્રદેશમાં પ્રવાસનને વેગ આપવા માટે, સોનમર્ગ અને લદ્દાખને સર્વ હવામાન જોડાણ પ્રદાન કરવા માટે, ત્યારબાદ જે સોનમર્ગ અને શ્રીનગર શહેરમાં જે ટ્રાફિકની ભીડ દૂર કરવા માટે, ઘટાડવા માટે, એક રીતે પડોશી દેશો સાથે વેપારની સુવિધા માટે. તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર આવશે બી. ઓકે, સોનમર્ગ અને લદ્દાખને સર્વ હવામાન સાથે જોડવા માટે જે છે આને બનાવવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ઝેડમોર ટનલની અંદાજિત લંબાઈ કેટલી છે? 4.5 કિલોમીટર, 6.5 કિલોમીટર, 8.5 કિલોમીટર કે 10.5 કિલોમીટર? તો આપણે વાત કરેલી કે આની લંબાઈ જે છે એ 6.5 કિલોમીટર જેટલી જોવા મળે છે. ઓકે, ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે કે મુખ્ય ઝેડમોર જે ટનલ છે એની સાથે બાંધવામાં આવેલી એસ્કેપ ટનલનો હેતુ શું છે? તો કે ભારે વાહનો માટે બાયપાસ તરીકે સેવા આપવી, જાળવણી દરમિયાન વૈકલ્પિક માર્ગ પ્રદાન કરવો, પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સુવિધા માટે, કટોકટીના કિસ્સામાં જે છે સલામતીના સ્થળાંતરમાં માર્ગ પૂરો પાડવા માટે. ઓકે, તો આ તમે કીધું નથી પણ તમને ખબર પડી જવી જોઈએ કે નામ પરથી શું છે એસ્કેપ ટનલ. ઓકે, એસ્કેપ ટનલનો મુખ્ય હેતુ શું હોઈ શકે? એસ્કેપ કરવા માટે, એસ્કેપ એટલે કે કટોકટીના કિસ્સામાં જે છે સલામતીના સ્થળાંતર માર્ગ પૂરો પાડવા માટે જે એક રીતે જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે સૈન્ય સંબંધમાં જે ઝેડમોર ટનલનું વ્યૂહાત્મક મહત્વ શું છે? તો એમાં પ્રદેશમાં જે છે પ્રશિક્ષણ મેદાનોને એક્સેસ પૂરી સુધારે છે, તે એલઓસી અને એલએસી પર ભારતીય સૈન્યની ક્ષમતામાં વધારો કરે છે, તે રેલ દ્વારા લશ્કરી સાધનોના પરિવહન માટે સુરક્ષિત માર્ગ પૂરો પાડે છે, તે વિસ્તારમાં જે છે લશ્કરી હાજરીની જરૂરિયાતને ઘટાડે છે. તો આનો આન્સર શું આવશે તો આપણે જોયેલું કે જે એલએસી અને એલઓસી જે વાળો વિસ્તાર છે તેમાં ભારતીય સૈનિકોની ક્ષમતાઓને એક રીતે વધારવાનું કામ કરે છે. ઓકે, હવે આના વિશે થોડું જોઈ લઈએ તો કઈ જગ્યાએ આવેલી છે તો કે કાશ્મીર અને લદ્દાખની વાત કરે છે એક રીતે. ઓકે, જે આપણે લેહ અને લદ્દાખ છે જે આપણે શ્રીનગર એને જોડવાનું કામ કરે છે. આપણે ડિટેલમાં જોઈ લો કે આપણે જે શ્રીનગર છે અહીંયા અને આપણે લેહ લદ્દાખ છે તો અહીંયા તો આ બંનેને જોડવાનું કામ કરે છે એલએસી અને એલએસી અને એલઓસીને આપણે એક રીતે કનેક્ટેડ, મતલબ ત્યાં સુધી જલ્દીથી પહોંચવા માટે આપણે રિલેટેડ છીએ. ઓકે, ત્યાં બધા અહીંયા જે આપણે ગંગાનગર અને જે આપણે સોનમર્ગ છે તો એ બંનેને જોડવાનું કામ કરે છે. જે ઝેડમોર ટનલ છે અને આ જે હાઈવે પર જે છે એક રીતે ઝોઝિલા ટનલ પણ આવેલી છે. ઓકે, આપણે આ બધું જોયેલું. ઝોઝિલા ટનલ જે છે બલતલ અને જે આપણે મીનામાર્ગ છે તે બંનેને જોડવાનું કામ કરે છે. તો આપણે કવર કરેલું છે ઓલરેડી.
તો આમાં ઝેડ આકારનો કેમ છે કે ઝેડ આકારનો રોડ છે એટલા માટે એનું નામ જે છે ઝેડમોર ટનલ જોવા મળે છે. ઓકે, બીજું શું હતું કે 6.5 કિલોમીટરની લંબાઈ છે, કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણે જઈ શકીએ છીએ, 1000 વાહનોને હેન્ડલ કરી શકે છે પ્રતિ કલાક. ઓકે, કોઈ ટેલટેક્સ નથી આનામાં, આટલી લંબાઈ જોવા મળે છે. એસ્કેપ રૂટની પણ 0.6 કિલોમીટર લાંબી વેન્ટિલેશન ટનલ પણ જોવા મળે છે, કે બુદ્ધિશાળી ટ્રાફિક મેનેજમેન્ટ જોવા મળે છે. આ બધું આપણે એલએસસી ને એલઓસીને આપણે એક રીતે ત્યાં આપણે જલ્દીથી પહોંચી શકીએ. ઓકે, તો એના માટે જે છે મોસ્ટલી જોવા મળે છે. કે વિન્ટર કનેક્ટિવિટી એટલે કે આપણે શું કહે કે વિન્ટર આપણે શું કહે કે શિયાળામાં જે છે મોસ્ટલી કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, તિરુપતિ બાલાજી મંદિર. તો કે તિરુમાલા વેંકટેશ્વર મંદિર કયા હિન્દુ દેવતાને સમર્પિત છે? ભગવાન શિવને, ભગવાન બ્રહ્માને, ભગવાન વિષ્ણુને કે ભગવાન રામને? તો આપણે જોયેલું કે આ જે છે રીતે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ઓકે, ત્યારબાદ તિરુપતિ બાલાજી મંદિર જે છે તિરુમાલા પહાડની કઈ ટેકરી પર આવેલું છે? તો કે શેષાદ્રી ટેકરી, નીલાદ્રી ટેકરી, વેકંટા હિલ્સ કે અજનનાદ્રી ટેકરી? તો આપણે જોયેલું કઈ ટેકરી પર આવેલું છે? તો કે વેંકંટા હિલ્સ છે તેના પર આવેલું છે. એક રીતે સપ્તમાલા એવું કંઈ નામ છે, તો તે આપણે એના પર જે ડુંગરો છે તે એની એક રીતે એની પહાડી પર એક રીતે આવેલું છે. ઓકે, તિરુપતિ બાલાજી મંદિર જે મુખ્યત્વે કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલું છે? ઓકે, તો કે નાગરા આર્કિટેક્ચર, વેશારા આર્કિટેક્ચર, દ્રવિડન આર્કિટેક્ચર કે કલિંગન આર્કિટેક્ચર? ઓકે, તો આપણે જોયેલું કે મોસ્ટલી જે છે સાઉથમાં આ જે છે મોસ્ટલી આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો સાઉથમાં આપણને બધાને ખબર છે કે દ્રવિડન આર્કિટેક્ચર જે છે મોસ્ટલી ફેમસ હોય છે. ઓકે, જેમાં આપણે ગોપુરમ ને એવું બધું જોવા મળતું હોય છે. ઓકે, તેના વિશે પણ આપણે વાત કરી. ઓકે, ત્યારબાદ તિરુપતિ બાલાજી મંદિરના મુખ્ય દેવતા જે છે ધરાવતા જે સોનાના ઢોળવાળા ટાવરનું નામ શું છે? મહાદ્વારમ, આનંદ નિલયમ, ગોપુરમ કે ગર્ભગૃહ? તો આપણે જોયેલું કે આનંદ નિલયમ જે છે તે એક રીતે ગર્ભગૃહ છે. ઓકે, તો તેનું નામ છે જેના પર સોનાનું આપણે ઢોળવાળું ટાવર જોવા મળે છે. ઓકે, જે તિરુપતિ બાલાજીના મુખ્ય દેવતાનું એક રીતે જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે આના વિશે થોડું આપણે જોઈ લઈએ તો શું શું હતું. તો કે તો વેંકુટમાં એક રીતે ભાગદોડ થઈ ગયેલી તેને કારણે જોવા મળેલો. ઓકે, તો તિરુમાલા તિરુપતિ જે આંધ્રપ્રદેશમાં જોવા મળે છે, વેંકટ ટેકરી છે એના પર સપ્તગીરીમાં. ઓકે, હવે ભગવાન શ્રી વેંકટેશ્વરને આપણે સમર્પિત છે. ગરુડ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં એનું જોવા મળે છે કે નવમી સદીમાં પ્રભાવ જોવા મળે છે, વિકાસ અને આશ્રય આપેલો. ઓકે, જે આપણે પલ્લવ અને રાજવંશ અને ચોલ રાજવંશ ને બધું. ઓકે, પછી તિરુપતિ આપણે અહીંયા આવેલું છે કે આંધ્રપ્રદેશમાં. ઓકે, આ બધું ખબર છે કે જીઆઈ ટેગ જે આપણે ખબર છે કે તિરુપતિ લાડુની જીઆઈ ટેગ આપેલો છે. ઓકે, એક રીતે વાળંદ નિધનનું અહીંયા મોસ્ટલી દાન થતું હોય છે. દ્રવિડ સ્થાપત્ય છે, એક રીતે 3 આપણે જે ગર્ભગૃહ જોવા મળે છે, એક રીતે દરવાજા જોવા મળે છે કે જેને મહાદ્વારમ તરીકે ઓળખવામાં આવતા હતા. પહેલા 2 પરિક્રમા જોવા મળે છે. સોનાની ઢાળવાળું ટાવર જોવા મળે છે જેનું નામ છે આનંદ નિલયમ. ઓકે, આંગણા સ્તંભો, ઉત્કૃષ્ટ શિલ્પો અને ડિઝાઇન આ બધું જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે નિમ્સુલાઇડ. તો નિમ્સુલાઇડ કયા પ્રકારની દવા છે? એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, નોન સ્ટીરોઇડ એન્ડ ઇન્ફ્લેમેટરી ડ્રગ કે એન્ટીફંગલ? તો આપણે જોયેલું કે આ જે છે એક રીતે નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ. ઓકે, તો આનું મુખ્ય કામ એના વિશે પછી વાત કરશું ભાઈ, બાકી સ્પોઇલ થઈ જશે એકાદ ક્વેશ્ચન ખોટો. ઓકે, ત્યારબાદ બીજું શું છે? તો કે ભારતમાં જે ઇન્સ્યુલાઇડ પર પ્રતિબંધનું પ્રાથમિક કારણ શું છે? પીડાની સારવારમાં તેની બિન અસરકારકતા, ગીધ પર તેની ઝેરી અસર, તેની ઉચ્ચ કિંમત અને મર્યાદિત ઉપલબ્ધતા, મનુષ્યને એલર્જીક પ્રતિક્રિયા પેદા કરવાની તેની સંભાવના. તો આપણે આની અંદર એકદમ ડિટેલમાં વાત કરી લો કે તો આની શું છે? તો કે આની અસર જે છે ગીધ પર તેની ઝેરી અસર થાય છે એને કારણે જે છે આને બેન કરવામાં આવી છે. ઓકે, ત્યારબાદ નિલ્સુમુલાઇડ જે છે ગીધમાં કઈ વિશિષ્ટ સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બને છે? ઓકે, તો લીવરનું નુકસાન, હૃદયની નિષ્ફળતા, કિડનીનું નુકસાન કે શ્વસનનું સમસ્યા? ઓકે, તો આપણે જોયેલું શેનું નુકસાન કરે છે? તો કે આ જે છે એક રીતે કિડનીનું નુકસાન કરે છે એને કારણે જે છે મોસ્ટલી બેન કરવામાં આવી છે. ઓકે, એક રીતે આપણે બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશનની પણ વાત કરેલી, જેની અંદર શું થાય છે તો કે એક પછી એક જે છે એક રીતે એક્યુમ્યુલેશન થતું હોય, ભેગું થતું જાય છે ઝેર, તો એને કારણે જે છે આપણે કિડની ફેલ થઈ જાય છે અને મૃત્યુ પણ થવું જોવા મળે છે. ઓકે, આ લોકોનું. ત્યારબાદ બીજું શું છે? તો કે નિમ્સુલાઇડ જે સામાન્ય રીતે કઈ પરિસ્થિતિ માટે સૂચવવામાં આવે છે? માનવમાં જ્યાં તેનો અગાઉ ઉપયોગ થતો હતો, તો કે બેક્ટેરિયલ ચેપ માટે, વાયરલ ચેપ માટે, દુખાવા, બળતરા અને સોજા માટે કે હાઈ બ્લડ પ્રેશર માટે? ઓકે, તો આનો શેના માટે ઉપયોગ કરવામાં આવતો હતો? તો આપણે જોયેલું કે દુખાવો, બળતરા અને સોજા માટે જે છે આને આપણે કહેવામાં આવે છે. ઓકે, તો એને આપણે શું કહેવામાં આવે છે? તો એને જ આવું નામ આપવામાં આવેલું કયું કે એન્ટી ઇન્ફ્લેમેટરી, નોન સ્ટીરોઇડ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ. તો એ જે છે એને આપણે પેઇન માટેનું કામ કરે છે. જેવી રીતે મતલબ તમારી બોડી છે એની અંદર કેમિકલ એક રીતે ઘટાડી દે છે જેથી તમને પેઇન જે છે ઓછું થઈ જાય. એક રીતે પેઇન કિલર તરીકે તમે સમજી શકો છો. કે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ભારતમાં કયા કાયદાકીય અધિનિયમ હેઠળ જે છે નિમ્સુલાઇડ જે છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે? કે તો આપણે જોયેલું અને પહેલા કયા કયા ઓપ્શન છે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ થઈ ગયું, પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ. તો એકદમ સિમ્પલ છે કે ડ્રગ્સની વાત કરે છે તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 કલમ 26 છે, તો એના હેઠળ જે છે આને એક રીતે બેન કરવામાં આવ્યું છે. કે તો આ થઈ ગયું. હવે થોડું આના વિશે જોઈ લઈએ
હવે આની વાત કરીએ તો એક રીતે આ જે છે ઓકે નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ કે તેને આપણે ડાયક્લોફિલેક બનાવી જાય છે એની અંદર ઓકે કેમિકલ્સ ને બધું આપણે ઓછું કરી દઈએ છીએ રસાયણનું પ્રમાણ શરીરમાં ઘટાડી દઈએ છીએ એને કારણે પછી જે તાવ માસિક સ્ત્રાવ અને ખેંચાણ છે એવી જગ્યાએ જે છે મોસ્ટલી યુઝ કરવામાં આવતો હોય છે ઓકે આ 3 જગ્યાઓ કે અસ્થિવા જે આપણે કહે છે કે ત્યારબાદ આપણે બાળકો માટે મોસ્ટલી પ્રતિબંધ કરવામાં છે ડોરડુ કરંડુ ઘોડામાં પણ આનો ઉપયોગ કરવામાં છે પેઇન કિલર તરીકે જો કે ત્યારબાદ બીજું શું છે ગીત પર અસર તો કે ઝેરી અસર જોવા મળે છે એને કારણે એની જે કિડની છે એ ફેલ થઈ જાય છે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક 1984 છે ઓકે 94 છે એના હેઠળ એને બેન કરવામાં આવ્યું છે ઓકે તો આ થઈ ગયું ઓકે તો બીજું આપણે બાયોમેગ્નિફિકેશન આ બધું દર્શાવેલું પણ આમાં પીપીટીમાં છે નહીં લગભગ કે બાયોમેગ્નિફિકેશન અને બાયોએક્યુમ્યુલેશનમાં શું થાય છે તો કે બાયોએક્યુમ્યુલેશનમાં શું થાય છે કે ધારો કે આપણે ઘીની વાત કરીએ છીએ તો એ જે છે અલગ અલગ આપણે ગાયને ખાય છે જેમને જે છે આ ડ્રગ્સવાળી દવા આપેલી ઓકે તો એને કારણે શું થશે કે આ ઘીની અંદર જે છે એ દવાનું પ્રમાણ જે છે એક રીતે વધઘટ કરે છે ઓકે તો એને કહે છે બાયો એક્યુમ્યુલેશન ઓકે અને બાયોમેગ્નિફિકેશન એટલે કે ધારો કે માની લો કે જે ગીત છે તો એ જે છે કોઈ મતલબ ગાય છે અને આપણે પેઇન કિલર આપેલું ઓકે અને ગાય જે છે મતલબ એ ગાયમાંથી એક રીતે ગીધમાં જે જઈ રહ્યું છે તો એને એક રીતે એ બાયોમેગ્નિફિકેશન કહી શકાય છે ઓકે તો આ રીતે આખું કામ કરે છે તો આ થઈ ગયું નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો કે ભારતીય કસ્ટમ ઇલેક્ટ્રોનિક ગેટવે તો એ શું છે તો કે આઈસી જો આ ભારતીય કસ્ટમ ઇલેક્ટ્રોનિક ગેટવે છે તો એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી 1997 2007 2017 કે 2027 તો આપણે જોયેલું કે આની શરૂઆત જે છે એક રીતે 2007માં કરવામાં આવેલી ઓકે હવે જે આઈસી ગેટ છે તો એનું પ્રાથમિક કાર્ય શું છે તો કે ભારતમાં જે સ્થાનિક જે વેપાર સંચાલન કરવાનું ભારતમાં વેપાર અને કસ્ટમ ક્રિયાપ્રતિક્રિયા માટે ઈ ફાઇલિંગ સેવા પૂરી પાડવી ભારતમાં વિદેશી રોકાણનું નિયમન કરવું કે ભારતની સરહદોની અંદર જે છે આંતરિક સુરક્ષા નિરીક્ષણ કરવું તો આપણે જોયેલું કે આ જે છે એક રીતે ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર અને કસ્ટમ ક્રિયાપ્રતિક્રિયા માટે ઈ ફાઇલિંગ સેવાઓ પૂરી પાડે છે ઓકે તો આનું જે મોસ્ટલી કામ છે એ છે ઓકે અને આ જે છે કસ્ટમ્સ આપણે જે ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ છે તો એના હેઠળ આવે છે એક રીતે ઓકે સોરી યાર શીટ બોલાઈ ગયું મારાથી ભૂલમાં ઓકે સેન્ટ્રલ બોર્ડ્સ એન્ડ પરોક્ષ કસ્ટમ આપણે જે છે કર અને કસ્ટમ્સ તો એના હેઠળ જે છે એક રીતે રાષ્ટ્રીય પોર્ટલ છે તો આપણે આ વસ્તુ જોઈ લો ઓકે અમુક વાર આ વસ્તુના સ્પોઇલ થઈ જાય છે ક્વેશ્ચન ભૂલમાં બોલી જાઉં છું ઇન્ફોર્મેશન આપવાના ચક્કરમાં ઓકે સોરી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ સોરી આ ટોપિક વિશે થોડું જોઈ લઈએ તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ છે એના હેઠળ એક રીતે ભારતીય કસ્ટમ્સ રાષ્ટ્રીય પોર્ટલ છે કે 2007માં એની સ્થાપના થયેલી હવે ટ્રેડ કાર્ગો ને એ બધું છે એક રીતે એને આપણે એક રીતે ફાઇલિંગની સેવા પૂરી પાડે છે વેપારી સમુદાયને જે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ છીએ તો એ લોકો એ માટે એક રીતે માહિતીની આદાન પ્રદાન કરવાનું એક રીતે સુવિધા આપવાનું કામ કરતું હોય છે કે અલગ અલગ જેમ કે આરબીઆઈ થઈ ગયું બેંકો થઈ ગયું પછી આપણે મંત્રાલય થઈ ગયું તેવી રીતના બધું મોસ્ટલી જોડવાનું કામ કરે છે કે જે રીતે આપણે જે વેપારી પ્રવૃત્તિ છે એને પારદર્શિતા અને જે કાર્યક્ષમતા છે એને પ્રોત્સાહન આપી શકાય એના માટે ઓકે તો આ બધું આપણને ખબર જ છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની ઓકે તો આની અંદર નેક્સ્ટ આપણે ટોપિકના ક્વેશ્ચનની વાત કરીએ ઓકે તો કે CAS3 જે છે કયા પ્રોગ્રામ દ્વારા પૂરી પાડવામાં આવતી વિશ્વની માહિતીની સેવામાંની એક છે ઓકે તો આ જે છે વિશ્વ આબોહવા સંશોધનનો કાર્યક્રમ છે ગ્લોબલ ક્લાઇમેટ ઓબ્ઝર્વેટિંગ સિસ્ટમ છે કોપનિક્સ અર્થ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ છે કે ગ્લોબલ ફ્રેમવર્ક ફોર ધ ક્લાઇમેટ સર્વિસીસ છે તો આ જે છે એક રીતે કોપરનિક્સ અર્થ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ છે એનો એક રીતે એક ભાગ જોવા મળે છે ઓકે ત્યારબાદ યુરોપિયન કમિશન વતી કઈ સંસ્થા જે છે C3S જે છે લાગુ પડે છે ઓકે તો એ જે છે યુરોપિયન સ્પેસ એજન્સી ત્યારબાદ યુરોપિયન સેન્ટર ફોર ધ મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ WMO કે સંયુક્ત રાષ્ટ્ર જે પર્યાવરણ કાર્યક્રમ તો આપણે જોયેલું કે આ જે છે એક રીતે યુરોપિયન સેન્ટર ફોર ધ મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ છે તો એના દ્વારા એક રીતે લાગુ કરવામાં આવે છે ઓકે હવે આમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ને તો પણ થોડું ઘણું જોઈ લઈએ તો એક રીતે શું કરે છે તો કે યુરોપિયન સેન્ટર ફોર ધ મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ છે તો એના દ્વારા અમલ કરવામાં આવે છે આબોહવા માહિતી પૂરી પાડે છે કે રીતે આબોહવા ડેટા સંસાધનો માટે મફત અને ખુલ્લી એક્સેસ છે મારા જેવા જેટલા પણ લોકો છે વૈજ્ઞાનિકોથી થઈને તમારા જેવા લોકો તો એ બધાને એક રીતે એક્સેસ પ્રોવાઈડ કરે છે વર્લ્ડ ક્લાઇમેટ રિસર્ચ પ્રોગ્રામ અને ગ્લોબલ ક્લાઇમેટ ઓબ્ઝર્વેશન સિસ્ટમ છે એના દ્વારા એક રીતે આપણે વ્યાખ્યાયિત વપરાશની જરૂરિયાતને એક રીતે પૂરી પાડે છે ઓકે નકશા અને ચાર્ટ બનાવવાનું કામ કરે છે પછી ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની જે વાતાવરણની અસરો છે તેની એક રીતે વાત કરવામાં આવે છે અને આના દ્વારા 2024ના જે એક રીતે હાઈ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ તરીકે દર્શાવવામાં આવે છે કે હવે કોપરનિક્સ પ્રોગ્રામ જે છે એક રીતે આપણે યુરોપ દ્વારા ચલાવવામાં આવે છે કે લગભગ વાસ્તવિક સમયની માહિતી પ્રોવાઈડ કરે છે સેટેલાઇટ અને ઇનસ્ટિટ્યૂટ ડેટાનો ઉપયોગ કરીને કે સમર્પિત ઉપગ્રહો છે એને મળશે ઓકે અને જે યુરોપિયન કમિશન દ્વારા એક રીતે ભંડોળ પણ પૂરું પાડવામાં આવે છે કે આવી રીતના એના છ અલગ જે એક રીતે પ્રોગ્રામ જોવા મળે છે ઓકે તો આ થઈ ગયું હવે નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદ જે આપણે રાષ્ટ્રીય જે નેશનલ રાષ્ટ્રીય જે આપણે દિવસ હતો તેના વિશે ઓકે તો એના વિશે વાત કરીએ તો સ્વામી વિવેકાનંદનું જન્મનું નામ શું હતું આ તો બધાને આવડતું જ હશે રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રનાથ દત્ત સ્વામી દયાનંદ સરસ્વતી કે મહાત્મા ગાંધી એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ નરેન્દ્રનાથ દત્ત હતું ઓકે આ તો એકદમ
મતલબ નાના છોકરાને પણ આવડે છે અત્યારે તો. કે સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા? તો કે સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, શ્રી ગુરુ રામકૃષ્ણ પરમહંસ કે રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, તો આમાં પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ. શ્રી રામકૃષ્ણ પરમહંસ છે એમના ગુરુ હતા. ઓકે, 1893માં સ્વામી વિવેકાનંદે જે છે કઈ મહત્વની ઘટનામાં હિન્દુ ધર્મ પ્રતિનિધિત્વ કર્યું હતું? પ્રથમ વિશ્વયુદ્ધ, ભારતીય સ્વતંત્રતા ચળવળ, શિકાગોમાં વિશ્વની ધર્મ સંસદ કે ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના. તો આપણે જોયેલું કે 1893માં જે છે એક રીતે જે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી. ઓકે, તો એમાં જે છે એમને ભાગ લીધો હતો. ઓકે, તો બધાને ખબર છે. ઓકે, ચોથો ક્વેશ્ચન, તો કે સ્વામી વિવેકાનંદની આત્મ શુદ્ધિ માર્ગ શું માનતા હતા? તો કે કડક સંન્યાસ અને અલગતા, નિસ્વાર્થ સેવા દ્વારા અન્યની મદદ, પ્રાચીન શાસ્ત્રોનો વિશેષ અભ્યાસ કરવો અને સંપત્તિ અને ભૌતિક સંપત્તિ એકઠી કરવી. તો આનો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, એકદમ આન્સર પણ સિમ્પલ છે. ઓકે, અને આન્સર શું આવશે? નિસ્વાર્થ સેવા દ્વારા અન્યને મદદ કરવી. તો આ બધાને ખબર છે. ઓકે, આગળ વાત કરીએ તો કે 1897માં જે સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થા એક રીતે સ્થાપના કરેલી એમના દ્વારા? કે બ્રહ્મ સમાજ, આર્ય સમાજ, રામકૃષ્ણ આપણે મિશન કે પછી થિયોસોફિકલ સોસાયટી. તો આપણે જોયેલું કે એમના દ્વારા જે છે એક રીતે રામકૃષ્ણ જે મિશન છે એમની સ્થાપના કરેલું, કે રામકૃષ્ણ ઓર્ડર એક રીતે કહી શકાય. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ, સોરી, પહેલાં આમાં જોઈ લઈએ થોડું શું છે. ઓકે, તો આપણે બધાને ખબર છે રાષ્ટ્રીય યુવા મહોત્સવ છે એનું આપણે શરૂઆત કરેલી જે 2000 આપણે દર વર્ષે થાય છે એક રીતે 12 જાન્યુઆરી તો જોવા મળે છે. ઓકે, ને 1985થી આપણે રાષ્ટ્રીય યુવા દિવસ જે છે ઉજવીએ છીએ. ઓકે, આ વર્ષે જે છે 12 થી 16 જાન્યુઆરીમાં જોવા મળશે. ઓકે, યુવા અને બાબતો અને જે રમતગમત મંત્રાલય છે એના હેઠળ. ઓકે, બીજું શું છે તો કે આની અંદર અલગ અલગ સ્પર્ધાઓ જોવા મળશે. કે આટલા જે લોકો જે ભાગ છે અને થીમેટિક ડિસ્પ્લે જોવા મળશે. અને આ થીમ છે આ વખતે વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીનતા. ઓકે, દિલ્હીમાં થવાની છે. ઓકે, સ્વામી વિવેકાનંદ તો આપણે બધાને ખબર છે કે હિન્દુ સાધુ અને આધ્યાત્મિક નેતા છે. વેદાંત આપણે વેદાંત ફિલોસોફીની વાત કરવામાં આવે છે કે આમનું મેઇન કામ છે કે ભારતીય આધ્યાત્મિકતાને ભૌતિક પ્રગતિ, આપણે ભૌતિક વાત છે એક રીતે. ઓકે, આપણે પશ્ચિમનો. ઓકે, તો એની સાથે જોડવાનું કામ કરે છે. ત્યારબાદ નિસ્વાર્થ સેવા દ્વારા જે છે સ્વ સુધીની હિમાયત કરેલી એમને. ઓકે, પછી 4 યોગ જે આપણે 4 યોગ કયા કયા? તો કે કર્મયોગ, રાજયોગ, ભક્તિ યોગ અને કર્મયોગ, રાજયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. ઓકે, તો આ 4 જે છે યોગની એમની સ્થાપના કરી, મતલબ એમની બુક્સ પણ આવે છે. ઓકે, ધર્મનું સુમણ અને આત્મની દિવ્યતા અને માનવતાને ભગવાન તરીકે સેવા કરેલો. કે 1893માં એમણે શિકાગોમાં જે વિશ્વ ધર્મ પરિષદ હતી તેમાં એમણે પ્રતિનિધિત્વ કરેલું હિન્દુ ધર્મનું. કે અને 1817માં એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલો. કે રામકૃષ્ણ મિશનની પણ આપણે વાત કરી કે શ્રી રામકૃષ્ણ દ્વારા જે એક રીતે પ્રેરિત હતો 1897માં એક રીતે કલકત્તામાં એમનું મુખ્ય મથક જોવા મળેલું. કે અને 1886માં જે આપણે રામકૃષ્ણનું મૃત્યુ થયું ત્યાર પહેલાં જે છે શિષ્યને વિશ્વનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહિત કરેલા અને સ્વામી વિવેકાનંદને સોંપી દીધેલો. ઓકે, અને ત્યારબાદ જે સ્વામી વિવેકાનંદ દ્વારા જે છે રામકૃષ્ણ આપણે મઠ છે તે આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને રામકૃષ્ણ મિશન જે છે સમાજમાં સેવા માટે સમર્પિત છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે જોઈ લઈએ. ઓકે, આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની આમાં. તો કે સિલ્વર જે નેનો વાયર આધારિત વાહક શાહી જે છે એક રીતે જે ઇંક છે એક રીતે. ઓકે, તો એ ટેકનોલોજીની વાત કરે છે. તો કે આ કયા ભારતીય મંત્રાલયે સિલ્વર નેનો વાયર આધારિત વાહક શાહી ટેકનોલોજીના વિકાસમાં ભંડોળ પૂરું પાડેલું? તો આપણે જોયેલું વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કે શિક્ષણ મંત્રાલય. તો આનો આન્સર શું આવશે? તો કે બી, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય છે. મિનિસ્ટર ઓફ ધ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તો એના દ્વારા જે છે ભંડોળ પૂરું પાડવામાં આવેલું. ઓકે, ત્યારબાદ નીચેનામાંથી કઈ એપ્લિકેશનમાં જે છે સિલ્વર નેનો આધારિત જે વાહક શાહીનો ઉપયોગ થાય છે? બાંધકામ સામગ્રી, ફાર્માસ્યુટિકલ્સ, લવચીક ઇલેક્ટ્રોનિક્સ કે કૃષિ ખાતરો. તો આપણે જોઈ લો આનો આન્સર શું આવશે? તો કે લવચીક ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો ભારતમાં જે વાહક શાહી છે એના મુખ્ય નિકાસકારો તરીકે કયા દેશોનો ઉલ્લેખ કરવામાં આવે છે? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, પછી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, નેધરલેન્ડ્સ, યુનાઇટેડ કિંગડમ અને તાઇવાન, જાપાન અને દક્ષિણ કોરિયા, જર્મની, રશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે બ્રાઝિલ, મેક્સિકો, અર્જેન્ટિના. તો આનો આન્સર શું આવશે? તો આપણે જોયું કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને તાઇવાન. ઓકે, તો આટલા દેશો જે છે એના દ્વારા મોસ્ટલી એક્સપોર્ટ કરવામાં આવે છે. કે આના વિશે થોડું જોઈ લઈએ. તો આ જે છે એક રીતે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી છે એના દ્વારા એક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવેલું જે અત્યારે જે છે એક રીતે આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવેલી નવી બે સ્ટાર્ટઅપ છે તેનો. કે અને દેશો પર નિર્ભરતા ઘટાડે છે. ઓકે, એક રીતે લવચીક ઇલેક્ટ્રોનિક્સ જેમ કે આપણે રીતના ફોલ્ડ કરી શકાય તેવી સ્ક્રીન બનાવી શકાય છે. ઓકે, ત્યારબાદ આપણે RFIDની પણ વાત કરી, સૌર પેનલ્સ અને ડિસ્પ્લે ટેકનોલોજી ઉપકરણો અને સેન્સર્સ માટે આપણે જે રિયલ પ્લેયર 1 છે તેની વાત કરી. સેન્સર્સમાં આપણે એક રીતે યુઝ કરી શકાય છે. RFID એટલે કે આપણે જે ફાસ્ટેગ છે તેમાં યુઝ કરી શકાય છે. એ બધી અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકે છે. ઓકે, ઇલેક્ટ્રોનિક સેમિકન્ડક્ટર, સોલર ફોર્ટિક
આપણે RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન જે આપણે કહે છે કે તેના ક્ષેત્રમાં એક રીતે માંગને વધારે છે આટલા આપણે જોવા મળે છે કે અને આપણે USA, ચીન, નેધરલેન્ડ્સ અને UK અને તાઇવાન તો આટલી જગ્યાએથી આપણે મુખ્ય નિકાસકારો જોવા મળે છે ત્યાંથી આપણે મંગાવતા પણ હોય છે કે તો આ થઈ ગયું. નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો મેક્સિકોનો અખાત. તો મેક્સિકોના અખાતની વાત કરીએ તો કે એ કયા ખંડમાં આવેલું છે તો કે દક્ષિણ અમેરિકા, યુરોપ, ઉત્તર અમેરિકા કે આફ્રિકા. ઓકે, કયા ખંડ ઇન ધ સેન્સ કયા ખંડની સરહદે આવેલું છે. ઓકે, તો આપણે જોયેલું કયા ખંડની સરહદે. તો આવું કંઈ આપણે જોવા મળે છે. ચાલો મેં ખંડ દોરીને પણ બતાવી દઉં છું હવે તો. ઓકે, હવે તમને કંઈ યાદ આવતું હોય તો મે બી તમે કહી શકો છો. ઓકે, તો આપણે અહીંયા જોયેલું કે આટલે કશે આવેલું છે કે જે ગલ્ફ ઓફ મેક્સિકો છે તે ઓકે ક્યાં આવ્યું છે આવેલું છે તો કે ઉત્તર અમેરિકામાં આવેલું છે. ઓકે, આ તો બધાને ખબર હોવી જોઈએ. ઓકે, પછી મેક્સિકોના અખાતને અનુક્રમે એટલાન્ટિક મહાસાગર અને કેરેબિયન સમુદ્ર સાથે કયા જળાશયો જોડે છે. ઓકે, તો બેરિંગ સ્ટ્રેટ અને પાનામા કેનાલ, ફ્લોરિડા અને યુકાટિન ચેનલ અને સામુદ્રધુની. પછી આપણે અંગ્રેજી ચેનલ અને જિબ્રાલ્ટરનો સ્ટ્રેટ. પછી ડ્રેક પેસેજ કે બીગલ ચેનલ. તો આપણા આન્સર શું આવશે? કયા બે જે છે એક રીતે એટલાન્ટિક મહાસાગર અને કેરેબિયન સમુદ્રને જોડવાનું કામ કરે છે. ઓકે, તો આપણે જોયેલું કે જે ફ્લોરિડા અને યુકાટિન જે ચેનલ છે એક રીતે સામુદ્રધુની તો એક રીતે કેરેબિયન સમુદ્રને જોડવાનું કામ કરે છે જે અલ્ટિમેટલી એટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલું છે. ઓકે, આગળ વાત કરીએ મેક્સિકોનો અખાતને વારંવાર શું તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ જે છે આર્કટિક બેસિન, અમેરિકાનો ભૂમધ્ય સમુદ્ર, હિન્દ મહાસાગરનો બેસિન કે દક્ષિણી ચીન સમુદ્ર. તો આપણે આનો આન્સર શું આવશે? તો આપણે જોયેલું કે આને જે છે એક રીતે અમેરિકાનો ભૂમધ્ય સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે નેક્સ્ટ ક્વેશ્ચન તો કે કઈ મુખ્ય નદી જે છે મેક્સિકોના અખાતમાં વહે છે? એમેઝોન અને ઓરિનોકો, નાઇલ અને કોંગો, મિસિસિપી અને રિયો ગ્રાન્ડે અને યાંગસે અને મેકોંગ. તો આપણે જોયેલું આનો આન્સર શું આવશે? તો કે મિસિસિપી અને રિયો ગ્રાન્ડે જે છે તો આની અંદર જે છે મોસ્ટલી આ અખાતમાં વહેતી નદીઓ છે. ઓકે, મતલબ આવતી નદી છે એ રીતે. ઓકે, આના વિશે થોડું ઘણું જોઈ લે તો શું છે આની અંદર તો કે આપણે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે મેક્સિકોના અખાતને એક રીતે અમેરિકાનો અખાત તરીકે નામ ચેન્જ કરવાનું છે. કે આની અંદર બે નદીઓ કઈ કે તો રિયો ગ્રાન્ડે અને જે મિસિસિપી નદી છે આવે છે એક રીતે. ઓકે, પછી આપણે યુકાટિન ચેનલ અને જે સ્ટેટ ઓફ ફ્લોરિડા એટલે કે ફ્લોરિડાની સમુદ્ર જે નીચે છે એક રીતે કેરેબિયન સમુદ્ર સાથે જોડવાનું કામ કરે છે. ઓકે, આ બધું આપણે જોયું છે કે અમેરિકાનો ભૂમધ્ય સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચિત્રો સરેરાશ અને 8 મીટરની ઊંડાઈ જોવા મળે છે એક રીતે. ઓકે, ત્યારબાદ બીજું શું છે આની અંદર તો કે ગંભીર હવામાન અનુભવ મિસિસિપી અને રિયો ગ્રાન્ડે નદી છે પેટ્રોલ કુદરતી ગેસ મળે છે. પછી આપણે શું કહે કે કરંટ્સની પણ વાત કરીએ તો આમાંથી એક રીતે ગલ્ફ કરંટ આવે છે એક રીતે. ઓકે, જે આપણે ઉત્તર જે વિષુવવૃત્તીય જે કરંટ છે તે આગળ જઈને એક રીતે ગલ્ફ સ્ટ્રીમથી એને આપણે નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ જઈને નોર્વેજિયન કરંટ તરીકે ઓળખાય છે અને આ બધું એક રીતે કેનેરી કરંટ આવતો હોય છે અને અહીંયા એક રીતે આપણે રણનું નિર્માણ કરે છે જે સહારા રણ તરીકે ઓળખાય છે. આ બધું એક રીતે બીજું જે આ વિષુવવૃત્તીય જે આપણે સમુદ્ર પ્રવાહ હતો તેનું જે બ્રાઝિલ કરંટમાં કન્વર્ઝન થઈ જાય છે. આપણે ગરમ પ્રવાહ જોવા મળે છે જે આપણે શું કહે કે દક્ષિણ અમેરિકા છે એક રીતે. ઓકે, તો તેની સાઈડ બાય સાઈડ ચાલતો હોય છે. ઓકે, તો આ બધું આપણે જોઈ લીધું છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. નેક્સ્ટ ટોપિકનો ક્વેશ્ચન સોરી. ઓકે, નેક્સ્ટ આપણે જે વીરગાથા પ્રોજેક્ટ કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલું? 2019, 2020, 21 કે 22? તો આપણે જોયેલું કે ક્યારે શરૂ કરવામાં આવેલું તો 2021માં અને આને જે છે ઓલમોસ્ટ 4 વર્ષ પૂરા થવાના છે. ઓકે, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ તો કે વીરગાથા પ્રોજેક્ટના પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીઓમાં લશ્કરી કારકિર્દીને પ્રોત્સાહન આપવું, વીરતા પુરસ્કાર મેળવનારા જે બહાદુરો છે એના કૃત્ય વિશે જાગૃતિ લાવવા, નિવૃત્ત સૈનિકોના જે કલ્યાણ માટે ભંડોળ ઊભું કરવું, ભારતીય યુદ્ધ ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરવું. તો આનો આન્સર શું આવશે? તો આપણે જોયેલું કે ભારતીય જે યુદ્ધ ઇતિહાસો છે એનું દસ્તાવેજીકરણ આનો આન્સર જે છે એક રીતે જે શું કહે કે વીરતા પુરસ્કાર મેળવનારા જે બહાદુરીના જે કૃત્ય છે એના વિશે જાગૃતિ લાવવા માટે જે છે કરવામાં આવે છે. ઓકે, તો આપણે બધાને ખબર છે આ વસ્તુ. ઓકે, ત્યારબાદ પ્રોજેક્ટ વીરગાથા જે છે કયા બે મંત્રાલયોની સંયુક્ત પહેલ છે? તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે. કયા મંત્રાલય છે? ગૃહ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય કે નાણાં મંત્રાલય અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય. તો આનો શું આવશે? તો આપણને બધાને ખબર છે તો કે સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા એક રીતે સાથે ચાલે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્રોજેક્ટ વીરગાથા જે 4.0 છે એના ભાગરૂપે નીચેનામાંથી કયા વિષયનો જે છે અન્વેષણ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા? ભારત વૈજ્ઞાનિક પ્રગતિ, આર્થિક વિકાસની નીતિઓ, સ્વાતંત્ર્ય સેનાનું જીવન અને આદિવાસી બળવાની ભૂમિકા, સમકાલીન કલા અને સાહિત્ય. તો આનો આન્સર શું આવશે? તો આપણે જોયેલું કે આનો આન્સર છે આપણે સ્વાતંત્ર્ય સેનાની જે જીવન છે અને આદિવાસી જે બળવા છે તેની ભૂમિકા. ઓકે, ત્યારબાદ આના વિશે થોડું ઘણું જોઈ લઈએ તો શું છે આની અંદર તો કે
જે આપણે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કેવી રીતે 2021માં શરૂ કરવામાં આવેલી શૌર્ય પુરસ્કાર વિજેતાની બહાદુરી અને જીવનકથા વિશે જાગૃતિ, દેશભક્તિ અને નાગરિકતાના મૂલ્યોને જગાડે છે. આવૃત્તિ જે છે પહેલેથી અત્યારે 4થી જોવા મળે છે. 2021માં શરૂ થયેલું ત્યાર પછી સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા જે સંયુક્ત રીતે થાય છે. 1857થી માંડીને બીજા બધા રાણી લક્ષ્મીબાઈ ને બીજા બધા જે આપણે સંગ્રામ અને એ બધું જોવા મળે છે તેના પર નિબંધ અને ફકરા ને એવું બધું લેખન જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ એક રીતે. તો જે આપણે WMO એટલે કે વર્લ્ડ મીટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જે છે, વિશ્વ હવામાન સંસ્થા જે છે, એ કઈ સંસ્થાની વિશિષ્ટ એજન્સી છે? વિશ્વ આરોગ્ય સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કે વિશ્વ વેપાર સંગઠન? તો આનો આન્સર શું આવશે? તો કે સંયુક્ત રાષ્ટ્ર, એક રીતે યુનાઇટેડ નેશનની એક રીતે વિશિષ્ટ એજન્સી છે. ઓકે, એક રીતે. આગળ વાત કરીએ WMO ની જે પુરોગામી સંસ્થા કઈ હતી? આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ, લીગ ઓફ ધ નેશન, આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ? તો આનો આન્સર શું આવશે? તો આપણે જોયેલું કે આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા જે છે પાછળથી જે છે 1950માં એક રીતે આપણે WMO તરીકે ઓળખાતી થઈ. સૌપ્રથમ જે છે 1873માં 1873માં આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થાની શરૂઆત થયેલી. ઓકે, ત્યારબાદ જે છે 1950માં WMO તરીકે ઓળખાતી થઈ. ઓકે, ત્યારબાદ WMOની જે સર્વોચ્ચ સંસ્થા છે વર્લ્ડ મેટ્રોલોજીકલ કોંગ્રેસ છે કેટલી વાર મળે છે? રીતે. ઓકે, તો જે આ જે છે વાર્ષિક મળે છે, દર 2 વર્ષે મળે છે, દર 4 વર્ષે મળે છે કે દર 5 વર્ષે મળે છે? તો આનો આન્સર શું આવશે? તો આપણે જોયેલું કે દર 4 વર્ષે જે છે આની મીટિંગ ભરાતી હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે WMOનું જે મુખ્ય મથક ક્યાં આવેલું છે? ન્યુયોર્ક USA, પેરિસ ફ્રાન્સ, જીનીવા સ્વિટ્ઝરલેન્ડ કે લંડન UK? તો આનો આન્સર શું આવશે? તો આપણે જોયેલું કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં જે છે આનું મુખ્ય મથક આવેલું છે. તો આના વિશે થોડું ઘણું જોઈ લઈએ. આની અંદર શું છે તો કે WMO જે છે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવામાન સંગઠન છે. 1873માં ની સ્થાપના થયેલી, પછી 1950માં ની સ્થાપના થયેલી એક રીતે WMO તરીકે. ઓકે, ભૂભૌતિક વિજ્ઞાન એ બધામાં કામ કરે છે. વાતાવરણ, સમુદ્રી ક્રિયા પ્રતિક્રિયા, આબોહવા અને જળ સંસાધન માટે. ઓકે, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંબંધિત માહિતી અને ટેકનોલોજી આદાન પ્રદાન કરે છે. ઓકે, દર 4 વર્ષે આની જે કોંગ્રેસ છે તેની આપણે મળે છે રીતે. ઓકે, આટલા દેશો અને આટલા પ્રદેશોમાં કામ કરે છે. કયા કયા પ્રદેશો? તો કે આપણે જે નાઇજીરિયા થઈ ગયું, કેન્યા થઈ ગયું, બહરીન થઈ ગયું, સમોઆ થઈ ગયું અને સાન જોસ, કોસ્ટારિકા છે જે આપણે અત્યારે ઉત્તર અમેરિકા જેવો વિસ્તાર જોયો કે તો તેઓ બધામાં મતલબ અલગ અલગ જે હવે ત્યાં પ્રદેશો છે તેના માટે અલગ અલગ રિજનલ ઓફિસ જોવા મળે છે. ઓકે, આ 5 છે ટોટલ. ઓકે, છઠ્ઠી કઈ છે તો કે છઠ્ઠી આપણી IMD. ઓકે, જે ભારતીય હવામાન વિભાગ છે તો એ જે છે છઠ્ઠા ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરે છે WMO. ઓકે, જેમાં આગાહી અને સંશોધનની જવાબદારી કામ કરે છે. 1866 થી 1871માં ચોમાસાની નિષ્ફળતા પછી 1875માં ની સ્થાપના થઈ હતી. 1873માં WMO ની સ્થાપના થઈ છે. 1875માં IMD ની સ્થાપના થઈ છે. ઓકે, નવી દિલ્હીમાં જોવા મળે છે. પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે, બીજું બધું તો બધાને ખબર છે કે આપણે ઉડ્ડયન શિપિંગમાં માછીમારી અને પૂર્વ વ્યવસ્થાપન છે એને સપોર્ટ કરવાનું કામ કરે છે. પછી રાજ્ય સ્તરના જે હવામાન કેન્દ્રો છે 700થી વધુ વેધશાળાના હેઠળ છે. ઓકે, પછી ચક્રવાત ને એવું બધું પણ કામ કરે છે. કૃષિ ઉડ્ડયન અને આપત્તિ વ્યવસ્થાપન માટે પણ કામ કરે છે IMD. ઓકે, તો બધાને ખબર છે. ઓકે, નેક્સ્ટ આપણે અંદર વાત કરીએ ટોપિકની. ઓકે, બ્રિક્સ વિશે વાત કરીએ હવે. તો કે કયા દેશ જે છે જાન્યુઆરી 2025માં બ્રિક્સના 11મા સભ્ય તરીકે જોડાયેલું? આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા કે ઇથોપિયા? તો અત્યારે જે છે 11મા સભ્ય તરીકે કોણ જોડે છે 2025માં? તો આપણે જોયું કે ઇન્ડોનેશિયા જે છે એક રીતે જોડાઈ રહ્યું છે અને એ પણ કીધેલું કે 26મી જાન્યુઆરીએ પણ ઇન્ડોનેશિયાના જે આપણે PM છે એક રીતે તો એ જે છે આવી રહ્યા છે. ઓકે, આપણે મુખ્ય મહેમાન તરીકે. નેક્સ્ટ જોઈએ તો કે પ્રથમ બ્રિક્સ સમિટ જે છે કયા વર્ષમાં યોજાઈ હતી? 2005માં, 2009માં, 2010માં કે 2014માં? તો આનો આન્સર શું આવશે? તો આપણે જોયું કે 2009માં જે છે એની પ્રથમ મીટિંગ જે છે રશિયામાં યોજાઈ હતી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો આમાંથી કયા દેશો જે છે બ્રિક્સના સ્થાપક સભ્યો હતા? તો કે બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા. તમે વાંચી લો ભાઈ ઓપ્શન. ઓકે, બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન, બ્રાઝિલ, રશિયા, ભારત અને ઇજિપ્ત, બ્રાઝિલ, રશિયા, ભારત અને UAE. તો આનો આન્સર શું આવશે? તો આપણે જોઈ લો કે શરૂઆત જે છે એક રીતે નામ પરથી તમને ખબર પડી જાય. B એટલે શું થાય? તો કે બ્રાઝિલ. R એટલે શું થાય? રશિયા. I એટલે શું થાય? ઇન્ડિયા. C એટલે શું થાય? ચાઇના. તેના દ્વારા જે છે એક રીતે સ્થાપના કરવામાં આવેલી. ઓકે, પછી આપણે કીધેલું કે 2010માં જે છે સાઉથ આફ્રિકા પણ આની સાથે જોડાયેલું. કે એના વિશે પણ થોડું જોવાનું જોઈ લઈએ. ઓકે, બ્રિક્સની વાત કરીએ છીએ તો અત્યારે જે છે 11મા સભ્ય તરીકે આપણે જે છે ઇન્ડોનેશિયા જે છે જોડાયું છે. ઘણી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક રીતે. ઓકે, આગળ વાત કરીએ તો આંતર સરકારી અનૌપચારિક જૂથ છે એક રીતે. ઓકે, બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન દ્વારા જે છે શરૂઆત થયેલી. પછી અત્યારે જે છે 9 સભ્યો 2024માં જોડાયેલા. બીજા ઈરાન, UAE, ઇજિપ્ત, ઇથિયોપિયા અને સાઉદી અરેબિયા. દક્ષિણ આફ્રિકા જે છે 2010માં જોડાયું. ત્યાર પછી એનું નામ જે છે પાછળ જે છે એક રીતે S જે છે લાગતો થઈ ગયો. જે પહેલા જે છે એક રીતે બ્રિક્સ તરીકે ઓળખાતું હતું. કે ત્યાર પછી આર્જેન્ટિના જોડાવાનું પણ નથી જોડાયું અને 2009માં જે છે એની પ્રથમ મીટિંગ રશિયામાં યોજાઈ હતી. ઓકે, તો આ બધાને ખબર છે. ઓકે, આગળ વાત કરીએ હવે ઇન્ડો બર્મન પેંગોલિન વિશે. તો કે ભારતમાં જે તાજેતરમાં ઇન્ડો બર્મન પેંગોલિન જે છે ક્યાં મળી આવી છે? તો કે કેરળમાં, અરુણાચલ પ્રદેશમાં, રાજસ્થાન કે ગુજરાતમાં? તો આપણે આને જોયું કે કઈ જગ્યાએ મળી આવેલું છે કે નવી પ્રજાતિ છે એક રીતે તો કે અરુણાચલ પ્રદેશમાં મળી આવી છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કે પેંગોલિનનો પ્રાથમિક આહાર શું છે? તો કે આપણે ફળો અને શાકભાજી, નાના સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ, કીડી અને ઉધઈ અને પાંદડા અને ઘાસ. તો આપણે જોયેલું કે આનો જે મુખ્ય ખોરાક જે છે એક રીતે કીડી અને ઉધઈ છે. ઓકે, તો આ બધાને ખબર જ છે. તો આ થઈ ગયું. ઓકે, હા, આના વિશે થોડું ઘણું જોઈ લઈએ તો આ જે છે એક રીતે
અરુણાચલ પ્રદેશમાં જો મળેલું ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા અરુણાચલ પ્રદેશમાં એક રીતે પેંગોલિનની નવી પ્રજાતિ છે. ઓકે, તો ચીન અને ભારતીય પેંગોલિન આનુવંશિક રીતે અલગ થઈ ગયું છે. એક રીતે ઇન્ડો બર્મેન પેંગોલિન નામ છે એનું. ઓકે, જે ચાઇનીઝ પેંગોલિન એક રીતે આને જેટલું આનુવંશિકતા જોવા મળે છે થોડી ઘણી. ઓકે, 34 લાખ વર્ષો પહેલાં ચીની પેંગોલિનથી અલગ થઈ ગયું હશે એવું માનવામાં આવે છે. ઓકે, આટલી એની હાઇટ જોવા મળે છે. પછી આફ્રિકા અને એશિયામાં પણ જોવા મળે છે. 4 આફ્રિકામાં અને 4 એશિયામાં એવી રીતના ટોટલ 8 પ્રજાતિઓ જોવા મળે છે પેંગોલિનની ટોટલ. ઓકે, રક્ષણાત્મક કેરાટીન જે ભીંગડા છે, તો આવા જે ભીંગડા છે એને કારણે પોતે રોલ મતલબ રક્ષા કરવા માટે, પોતાની રક્ષા કરવા માટે, જીવ બચાવવા માટે એક રીતે રોલ થઈ જાય છે. ઓકે, તો એ જે છે કીડીનું દેખાય છે દવામાં અને વૈભવી વસ્તુ માટે જે ભીંગડા છે આવે તો એનો ઉપયોગ કરવામાં આવે, મતલબ એની તસ્કરી જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. હા, તો આ થઈ ગયું. ઓકે, આપણે પછી નેક્સ્ટ આપણે ટોપિક હતો એના ક્વેશ્ચન મેં એડ નથી કર્યા. ઓકે, તો આપણે ભારતની લિંગ ગુણોત્તરની વાત કરી જેની અંદર આપણે આવી રીતના અલગ અલગ જે લિંગ ગુણોત્તર જે છે જોવા મળે છે. ઓકે, 2011નો જે આપણે એક રીતે ડેટા છે મોસ્ટલી તમે વાંચી જશો. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ છે. ઓકે, જો તમને લેક્ચર અને ક્વેશ્ચન્સ પસંદ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર, અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવા જે અપડેટ્સ છે મળી રહે. ઓકે, સો થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.